આપ સૌને મારા જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી. હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ. આપ સૌને આહવાન કરું છું. આજે તારીખ 30/4/2024 મંગળવારના રોજ રાત્રે 8 કલાકે માણેકપુર, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ ત્યાં ઉપસ્થિત રહેવાનો છું. આપ સૌ ભાઈઓને, વડીલોને, માતાઓને, બહેનોને, અલગ અલગ સંસ્થાના સર્વ હોદ્દેદારશ્રીઓને વિનંતી કરું છું, આહવાન કરું છું કે માણેકપુર ખાતે ઉપસ્થિત રહી અને આપણે ભૂતકાળમાં જેવી એકતા બતાવી છે એનાથી વધુ એકતા, એનાથી વધુ તાકાત એ આપણે આજે બતાવીએ. આપણું આંદોલન એ હંમેશા શિસ્ત, શાંતિ અને સંયમપૂર્વક રહ્યું છે. એ જ પ્રમાણે આગળ પર ચાલુ રહેશે. આપ સૌને પુનઃ આગ્રહભરી વિનંતી કે પધારો માણેકપુર, પધારો માણેકપુર, પધારો માણેકપુર. સૌને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી. બોલેલો દાદાના આપણે આશીષ લીધા છે, આશીર્વાદ લીધા છે અને ત્યાંથી એટલો બધો સારો માહોલ છે કે જેનાથી આપણે પ્રગતિ થઈ જાય છે. ત્યાર પછી રાજપરા ગયા તો રાજપરામાં તો એવું સરસ વાતાવરણ હતું અને અહીં આવ્યા પછી તો એમ લાગે છે કે કોઈના લગ્ન પ્રસંગે આવ્યા હોય ને તેવી સરસ મજાનું સુંદર વાતાવરણ જોવા મળ્યું. મહેમાનની દીકરીઓની સંખ્યા ખૂબ હતી. મહેમાનો અને આપણા રાજા પર પુષ્પ વર્ષા કરી તમામ જ્ઞાતિના પટેલો, કોળી અને માલધારી સમાજ તો એના ઘરે એમ લાગે ખમતા હતા. આ જોઈને બહુ આનંદ થયો. મને ભાઈ વાત કરી કે આ ગામ એક રસ છે. ક્ષત્રિયો, પટેલો, કોળી, ભરવાડ અને દલિતો એકી અવાજે આજે આપણું સંમેલન અને જે આપણો ગર્ભરથ આવી ગયો છે એના અનુસંધાને શું કરવાનું છે બધાને ખબર છે. અને સૌ જ્ઞાતિ એ ભેગા મળીને જયારે ક્ષત્રિયોને સ્વાગત આપ્યો છે ત્યારે હું અન્ય જ્ઞાતિના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તમારી આ એકતા, આ ગામની એકતા, તમામ જ્ઞાતિની એકતા જળવાઈ રહે તેવી વિનંતી કરું છું. થોડા ઘણા આપણી વચ્ચે કઈ મતમોટાવ હોય તો એ મતમોટાવ પણ દૂર કરવા માટે થઈને હું આપ સૌને વિનંતી કરું છું. જય માતાજી, જય રાજપૂતાના. હમણાં મેં આપણા બેનબાનો પ્રેસ કોન્ફરન્સ જોઈ, બહુ દુઃખ થયું. આદરણીય બેનબા, હું સમાજને એક નાના ભાઈ તરીકે તમને ટકોર કરું છું. મારા બેન, સમાજમાં બે ભાગલા પડે એવું ન કરો મારા બેન. સમાજ સાથે રહ્યો. આ માન મર્યાદા અને મોભાની લડાઈ આપણે હજી જ્યાં લગી જીવ હશે ત્યાં લગી લડવાની છે બેનબા. ક્યાંય પાછી પાની કરવાની નથી બેનબા. અને બેનબા, સંકલન સમિતિનો એક પણ સભ્ય બેનબા રાજકીય રીતના કોઈ રાજકારણ સાથે જોડાયેલા નથી બેનબા. અને ભવિષ્યમાં જેમ અન્ય આંદોલનમાંથી નેતા ઉભા થયા, આપણી સંકલન સમિતિમાંથી કોઈ નેતા નહીં ઉભા થાય બેનબા. એટલો ભરોસો ગુજરાતના અમે યુવાનો અને તમામ વડીલોને પણ સંકલન સમિતિ ઉપર છે બેનબા. આપણે સંકલન સમિતિ અને આપણા સમાજે પહેલા જ બેનબા ટકોર કરી હતી કે જો તમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરો તો આવનારા સમયમાં આખું આંદોલન પરસોત્તમ રૂપાલાથી સીધું ભાજપ તરફ જશે અને સમગ્ર ભાજપનો વિરોધ થશે બેનબા. જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી નાખી હોત બેનબા તો આપણે હતા એમને ભાજપમાં મહેનત કરવાની જ હતી. હું પોતે એક બેનબા ભાજપનો હોદ્દેદાર હતો અને
એવો તો બેનબા કોઈ ગાંડો ન હોય કે સત્તાધીશ પક્ષનો ખેસ ઉતારી અને જે પક્ષ સત્તામાં નથી એની સાથે જોડાવા જાય, એવી તો મૂર્ખામી કોઈ ન કરે બેનબા. એટલે જે કાંઈ છે બેનબા સ્વયંભૂ છે, સમાજનું છે, અને સમાજ એક સાથે લડે છે બેનબા. આપે કીધું એમ કે મતદાનનું બહિષ્કાર, તો બેનબા આ અહંકારી ભાજપને હરાવી હોય ને તો એના વિરુદ્ધમાં જે સ્ટ્રોંગ પાર્ટી હોય ને બેનબા એને મત દેવા જ પડે, તો જ એની હાર થાય. બાકી આપણા મત પડ્યા રે ન દઈએ કે નોટામાં નાખીએ તો એનું કોઈ મિનિંગ ન રહે. હું એક સમાજના ભાઈ તરીકે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, ખોટો ન લગાતા. પણ ક્યાંક અંશે બેનબા તમે પણ ભાજપની ભાષા બોલવા માંડ્યા છો. તમે રૂપાલા ભાઈ કહો છો અને તમે રૂપાલા પણ નથી કહી શકતા. એક ભાઈ તરીકે તમને વિનંતી, આવું ન કરો. તમે જે સંકલન સમિતિને બંગડી મોકલવાની વાત કરો છો બેનબા, એ આપણા સમાજના એક અંગ છે. એને તમે આવા શબ્દો કહો છો તો સમાજને ઠેસ પહોંચે છે. તમને બે હાથ જોડીને વિનંતી, આવું કોઈ સ્ટેટમેન્ટ ના આપો બેનબા. અને અત્યારે સમાજ સ્વયંભૂ છે. આપણે બારડોલીની સભા જોઈ, કાલે કલમસરની જોઈ, કાલ આણંદની જોઈ લેજો, ગાંધીનગરની જોજો બેનબા, જામનગરની જોજો, માંડવીની જોજો બેનબા. સ્વયંભૂ છે બેનબા, કોઈ પક્ષ પ્રેરિત નથી. અને આ આંદોલન અમારી મા બેન બેટરીઓને સ્વાભિમાન માટે અમે છેલ્લે લગી લડી લેવાના છીએ. અને ગુજરાતના એક યુવાન તરીકે મને બેનબા સંકલન સમિતિ ઉપર એટલો ભરોસો છે કે ભવિષ્યમાં એ સંકલન સમિતિ સમાજનું નીચું નહીં પડવા દે. અને જો ક્યારેય એવો કોઈ મુદ્દો આવશે તો તમારી પહેલા બેનબા તમારો ભાઈ તમારી પહેલા તમારી આગળ ઊભો હશે. પણ પ્લીઝ બેનબા આપ હવે એવા કોઈ વિડીયો ન બનાવો જેથી અમારા ભાઈઓનું મનોબળ તૂટે. અમારે ભાઈઓની સામે જોઈ અને આવા વિડીયો ન બનાવો. જય માતાજી, જય રાત.